જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા. ચાલો મિત્રો, આજે સરસ મજાનું ગૌધન આપણે બતાવીએ. આ કોઈ વ્યક્તિગત ગૌ સંવર્ધનનું નથી અને કોઈ પાંજરાપુર નથી. આ છે ગામનો ગોંદરો, એટલે જે આપણી જૂની સિસ્ટમ પ્રમાણે જે ગામમાં સવારે ધણ છૂટતો, અત્યારે જો તમે આ ધણ છૂટવાની તૈયારી છે ને હવે બધું હમણાં ધણ નીકળી ગયા. આપણે નંદી પણ સરસ છે, બતાવશું. અહીંયા મોહનનો વાછડો બગલ્યો આપણે તો, બરોબર ને? આ સફેદ માથારા ને કાબરા બધા જે ઓળકા દેખાય લગભગ એના છે, અને ઘણા બધા દેવાય ગયા. એટલે પદાભાઈ, તમારું શું કહેવાનું? ગ્રામ્ય લેવલે આ રીતનું ગૌ સંવર્ધન થતું હોય તો 50 વીઘા વાળાની ગાય અહીંયા આવે છે અને મજૂરી કરે છે એની ગાય અહીંયા આવે છે. ખરેખર મજૂર છે એ 2500-3000 બીજદાર ન મુકાવી શકતા હોય, અને સારા નંદી આપણે અહીંયા પેઢી દર પેઢી રાખે છે. તો એને આંગણે સુંદર સારી અને દુધાળુ નસલ મજૂરી કરતો એને આંગણે થાય કે ન થાય? અહીંયા અમારે સારી બ્રીડના જ નંદીનો ઉપયોગ કરીએ છીએ અમે, પેડિગ્રી વાળા જ. અને આજ વર્ષોથી આ અમારે ગૌધન આ રીતનું જ અમારે ગામ લેવલે છે ને ગૌશાળા રાખેલી છે, જે જૂની આપણે આપણી ગાયું ધણ છૂટતો આપણે એ રીતે. બાકી તો અહીંયા તો બધા ખેડૂત ને શું છે, બધા ફાર્મર જ છે. એટલે ખેડૂતો પોતાની ગાયો અહીંયા મોકલે છે. અત્યારે સવારમાં આવે છે અને સાંજે 4 વાગે પાછી ઘરે મોકલી દેવામાં આવે છે. અને કેટલી નીણ કેટલી પડે આપણે અહીંયા? નીણમ કાંઈ અમારે કાયમનો ભૂકો મગફળીનો પાલો 40 થી 45 મણ પડતો હોય છે એક દિવસનો, અને એક નિરણ કરવામાં આવે છે. એક નીણ કરવાની આવે? 2 નીણ? એક જ નિરણ કરવાની. એક નીણ કરવાની આવે ને, પણ આમ ટૂંકમાં ધરવા ધરે. આ ટાણે સવારની ગાયું છે, આ ભૂખ્યું નથી. તમે આમ જોઈ શકતા, આ ટાણું છે એટલે ભાંભરે છે ને ત્રણ છૂટવાનું. તો કહેવાનો મતલબ ને હેતુ આપણો માત્ર એ છે કે ગ્રામ્ય લેવલે જે ગૌ સંવર્ધન થાય એ વ્યક્તિગત પણ ગૌ સંવર્ધન નહીં થઈ શકતું હોય. તમે અત્યારે આ લગભગ આપણે ઉપલેટા તાલુકામાં ખાખીજાડિયાનું નામ હશે. આવા લગભગ આ બધા સફેદ માથાવાળા જે આ બધા કાબરા ગરકડા બધા છે ને, આની પહેલા મોહનનો વાછડો અહીંયા બગલ્યો હતો. આ લગભગ હોડકા બધા લગભગ એના છે, જે આ બધા માથાવાળા દેખાય ને બધા એની પહેલાના. પછી આમાં કોઈ ગા દઈ દીધી હોય ને વળી પાછું કોઈ હોડકો લઈ આવ્યા હોય ને બીજી ગા હોય, વાત આખી અલગ છે. પણ જેટલી જૂની બ્રીડ કેરેક્ટરની ઓછામાં ઓછા લગભગ આપણે 20 થી 25 વર્ષ થયા તો એક ધારું કન્ટિન્યુ એ ખરખું જાયેલું હશે. હા, 20 થી 25 વર્ષથી અમે સારા બ્રીડના નંદી વાપરીએ, સારામાં સારા નંદી આપણે ટૂંકમાં. અને અત્યારે આપણે જે છે ને, અત્યારે જે નંદી છે, એક સરસ મજાનો કાબરો નંદી છે, અને એક આપણે જે નંદી જે આપણે ઉપલેટા જે સ્વામિનારાયણ મંદિર છે એમાં આપણે એમ્બ્રિયોનો વાછડો દેવરાયો હતો. ઘણી વખત આપણે કહેતા હોય પણ ઘણા લોકોને માન્ય નહીં આવતું હોય, કેમ કે આપણે નાના સ્તરે જે આપણે કામ કરીએ છીએ એના કારણે થઈને ઘણા બધા લોકોને એમ થતું કે આની પાસે શું હોય. આપણે એમ્બ્રિયોનો વાછડો ઉપલેટા મંદિર દેવરાયો હતો, અને અહીંયા પછી વાળો પૂરો થઈ ગયો તો એ લોકોએ કીધું કાંઈ વાંધો નહીં, અમે બદલાઈ જાય. અહીંથી કાબરો ખૂટ, સરસ મજાનો કાબરો ખૂટ તો ભાવનગરથી આ લોકો 1.5 લાખ રૂપિયાનો લઈ આવ્યા હતા. એ ખૂટ ન્યાય આપ્યો અને એ પછી અહીંયા બદલાયો. એ પણ આપણે અત્યારે બતાવશું. તો આ જ રીતે ભદાભાઈ, જે અત્યારે જે વાછડા છે આપણે, બરોબર, જે નંદી છે, અને એ પણ પેડિગ્રી વાળા બહુ સારા, અને બચ્ચા પણ આવવા માંડ્યા છે લગભગ. એટલે તમારું કહેવાનું છે ગ્રામ્ય લેવલે આ રીતનું ગૌ સંવર્ધન થતું હોય તો લાંબે ગાળે આનું છે ને તમને રિઝલ્ટ મળે અને સુધારો થાય. દેશી ગાયમાં હારા નંદી વાપરીએ તો એની બચ્ચા બી હારા આવે, અને દુધાળ વેલો હોય તો ઉત્તરોત્તર એની પેઢી ઉત્તરોત્તર સારી. એટલે આપણે ઘણી વખત જે કહેતા હોય કે નંદી બ્રીડ કેરેક્ટર વાઇઝ ઉત્તરોત્તર વપરાતા રહીએ, અને એમાં જ ઇનબ્રીડિંગ ન થતું હોય, અને સારા નંદી એમાં વપરાતા હોય, અને એ નંદીના આધારે એમાંથી બચ્ચામાં સુધારો થાય. સામાન્ય ગાય હોય, હવે આ સારા એવા બ્રીડર પાસેથી ગાય લેવા જાય, સારા એવા બ્રીડરો પાસેથી ગાય લેવા જાય બ્રીડ કેરેક્ટર વાઇઝ, તો આ ગાય ભદાભાઈ અંદાજિત તમારા કિંમત પ્રમાણે કયો? અંદાજિત આની 2 લાખની આસપાસ જેવી કિંમત ગણાય. મોટા બ્રીડરો પાસે છે જ ને? હા, મોટા બ્રીડરો પાસે છે. અત્યારે ફાર્મર પાસે છે, સારા નંદી વાપરીએ છીએ અત્યારે આ બ્રીડ સારી એવી વળતર મળ્યું છે અમને નંદીથી. અને પણ હકીકતે લેવાવાળો જે વર્ગ આવે છે એ સ્થળ ઉપર નથી પહોંચી શકતો. હા, અને જે વચ્ચે જે મોટા જે બ્રીડરો છે, મોટા જેકમાં જે બજારમાંથી લઈ અને પોતે જે એનું કરે છે,
એટલે ડાયરેક્ટ ગ્રામ્ય લેવલે જે નીચા ભાવે ગાય લઈ અને પોતાને ત્યાં રાખી અને પોતાને એમ કે અમારી ટૂંકમાં છે બ્રીડ કેરેક્ટર વાઇઝ, અને જ્યાં ઉપર જે છે એ લોકોને ખ્યાલ ન હોય. પણ ગ્રામ્ય લેવલેથી જો ખરેખર લેવાવાળો વર્ગ ગ્રામ્ય લેવલેથી લે ને તો એક તો પહેલાં પહેલાં તો એને જે બજેટમાં લે ને 50% બજેટમાં આવે, 50% બજેટમાં આવે, અને ખરેખર જે ફાર્મરને જે પૈસા મળવા જોઈએ ને પૈસા ખરેખર તો જ મળે, નહીતર ન મળે. અત્યારે એક વાછડી ઉછેરવામાં ખાલી મિનિમમ ખર્ચ ગણીએ તો એનો 60 થી 65 હજાર રૂપિયા જેવો ખર્ચ લાગે. આપણે 3 દિવસ પહેલા જ 3 થી 4 દિવસ પહેલા દેવેનભાઈની મેં વિડીયો બનાવ્યો, તમે જોયો છે. ખાલી મિનિમમ રોજનું 2 લીટર દૂધ પાવાનું, અને અમે એ રીતનો ટાર્ગેટ આખો બતાવ્યો હતો ને, કેમ કે વાછડા ફ્રી ઓફ દેવેનભાઈ દેશે, આપણે ઘણી વખત બતાવી. ખાલી મિનિમમ 2 લીટર દૂધનો હિસાબ કરાવ્યો હતો ને તો 50 થી 60 હજાર રૂપિયા લગીનું ખાલી દૂધનો હિસાબ થાય છે. પણ તો એમાં એવા સારા એવા વાછડા છે, તો એમાં ફ્રીમાં લેવામાં ઘણા માણસો પાછા ત્યાં આવી અને પાછા એમ કે આ નથી સારું, આ નથી સારું, ત્યારે ખરેખર આપણે દુઃખ થાય. એક તો આપણે મફત જોતું છે અને પછી પાછા એમ કહે કે આ વાછડો નથી ગમતો ને આ વાછડો નથી ગમતો. સારા વાછડા આપે છે એની તો લગભગ આજે 15-17 વર્ષથી એમનું ગૌ સંવર્ધન કરે છે, અને સારામાં સારા નંદી પોતે વેચાતા લઈને વાપરે છે, તેમ છતાંય માણસને ઓલું થાય. તો ગ્રામ્ય લેવલના ગૌ સંવર્ધન વિશેનો આપણે જે આ ગોંદરો છે, બરોબર, ગામનો જાહેર ગોંદરો, એ આપણે ટૂંકમાં બતાવ્યો છે. સામાન્ય ફાર્મર, સામાન્ય 2-5 વીઘાવાળો મજૂરી કરતો હોય જે ખેડૂત હોય એ પણ સારી પોતાના આંગણે સારી સુંદર સરસ મજાની ગાય ટકાવી રાખે અને કરી શકે, એના માટે થઈને આ વ્યવસ્થા આપણી હતી જ, આમાં કોઈની વિકસાવેલી છે નહીં. તો સરસ મજાનો છે. તો ચાલો આપણે નંદી બતાવીએ અને 2 નંદી કેવા છે ને એ પણ બતાવીએ. આપણે જે અહીંના વડીલ છે એની સાથે મળાવીએ અને જે નંદી જે પરચેસ કરવા માટે એ ટૂંકમાં આખું આ મંડળ છે, મંડળ એમાં વડીલો જતા હોય, કેમ કે ગઈઢા ગાડા વારે. તો આપણે બાપાને પૂછીએ કે અત્યારે જે હાલ નંદી છે ક્યાંનો છે બાપા? છે અમે જામનગર થી લઈ આવ્યા હતા, ગોવિંદભાઈ ભાટુભાઈ થી લઈ આવ્યા હતા. મારો વ્યવહાર થાય ને અમે એના વાડો પૂરો થઈ ગયો હતો, બરોબર, તો કાઢતા 3 ફૂટ બે, તો કે તમે લઈ જાવ, તો અમે લઈ જઈએ, તમે કોઈ દેતા નહીં. અને આમ નંદી નું કામ બહુ ઊંચું લાગ્યું. અને કયા ભાડવા ભાવનગર કઈ લાઈનમાં આવી? ભાવનગર લાઈન, ભાવનગર લાઈનમાં આવે ને? હા, તો ચાલો આપણે નંદી પણ બતાવીએ. આ છે એક નંદી કાબરો, બરાબર, આ કાબરો નંદી છે. અને બીજો એક નંદી છે જે એમ્બ્રિયોનો વાછડો છે, જે આપણે દેવડાવ્યો હતો સ્વામિનારાયણ મંદિર ઉપલેટામાં. અને અમુક ઊભો થાય પછી ખબર પડે, પણ આજે એનો વારો હતો અને 1-2 ગાય ફાઈલી છે, એટલે મને એવું લાગે છે ઘડીમાં ઊભો નહીં થાય. જે ભુવનેશ્વરી પીઠમાં જે છે ને, એકદમ દબાવેલું સિંગ, નીચેથી ઉપડેલું, કાન નીચે આકડીઓ, અને એમ્બ્રિયોનો વાછડો છે. આપણા મિત્ર પાસેથી જ ઉપલેટા મંદિરે દેવડાવ્યો હતો, ત્યાંથી ટૂંકમાં હજી વાળો ચાલુ હતો ને અહીંયા ખૂટનો વાળો પૂરો થઈ ગયો, ત્યાં 5-6 ગાયું જ છે. આડાવરા બધા એકબીજાના સંપર્કમાં છે, એટલે કીધું કે તો તમે આ કાબરો લઈ જાઓ, અમને આ વાપરવા દો. બ્રીડ કેરેક્ટર વાઇઝ 2 નંદી. તો આપણે ઘણી વખત કહેતા હોય એનું મેન કારણ એ છે કે ભાઈ સારા નંદી હોય ને, સારા નંદીની સારી વાછડી આવે ને એ બજારમાં કોઈ દી રખડે જ નહીં. તો આ છે 2 સારા નંદી, અને બીજા ઘણા બધા ગોંદરા છે એના આપણે બતાવવાનો પ્રયત્ન કરશું. ગ્રામ્ય લેવલે ગૌ સંવર્ધન થઈ શકે ન થઈ શકે એવું નહીં, પણ નંદી વાપરવા જોઈએ. જો ગ્રામ સક્ષમ ન હોય, લેવા માટે સક્ષમ ન હોય, તો આપણે જે વાછડા દેવરાવતા હોય તો એ વાછડા લઈ અને ઉછેર કરે ને, એટલે સારામાં સારા વાછડા થાય ને થાય, ન થાય એવું બને નહીં. તો એક વ્યવસ્થા જળવાઈ રહીએ અને હાવ બુહટિયા વાછડા વાપરવા, અને હાવ રખડે એવું બ્રીડ ઉત્પન્ન થાય એના કરતાં સારા બ્રીડ કેરેક્ટર વાઇઝ થાય એવી આપણે આશા રાખીએ. તો ચાલો નવા વિડીયો સાથે મળશું, અને આપણા વિડીયોને ખૂબ શેર કરજો.